हमारे बाजू वरसाद आया लगभग આવી એક નંબર ખજૂર છે ઘરે નીકળી ગયા અને સોચ ફિલિંગ કરી લીધી સમજી તો આ સ્ટિંગ નું લાઇટ વર્ઝન છે તો હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીથી એક નવો વિડિયો સાથે આપણે આવી ગયા છે તો વિડિયોને લાઈક સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ સૌ પ્રથમ બધાને જય શ્રી રામ જય માતાજી ને અત્યારે માહોલ એક નંબર ગરમ છે માહોલ ગરમ નથી એટલે મતલબ ઠંડો છે અને એક નંબર તમે જો વાતાવરણ એકદમ હળી ગયું છે પણ સાટ આવે પણ લગભગ નહીં હળગે અત્યારે તો ફૂલ માહોલ છે અત્યારે આઈટીઆઈ જવાનું છે અને એડમિશનમાં મારું નામ પણ આવી ગયું તો અત્યારે જવાનું છે પણ આજે મને લાગે છે કે કંઈક રોકાણ ટીપ લાગે હવે એને આપણે કંઈ ફોન કરીને નહીં પૂછાય કે હવે ભાઈ બંધ રાખો એટલે જાય એમ ધીમે ધીમે જાય ક્યારેક ક્યારેક પછી જાય એમ સાયકલ લઈને જાઉં આપણે સાયકલ ભૂલાઈ ગઈ ચાલો જાય ફટાફટ પણ આ પણ ભૂલાઈ ગઈ વરસાદ આવે એટલે બધું ભૂલાઈ જાય તો અત્યારે છે ને મિત્રો વાતાવરણ એક નંબર હાવ શું કહેવાય વરસાદ આવવાની બહુ ઓલી ઉમ્મીદ લાગે છે આવી જશે વરસાદ આવ્યો હતો સવારમાં પાછો વહી ગયો હતો અને પાછો તમે જો અત્યારે અને અત્યારે છે ને અમે સાયકલ લઈને અત્યારે નીકળીએ ધીમે ધીમે સાયકલ એ ગાળામાં હાલતી નથી એકવાર આ રસ્તો પલ્લે એટલે પછી વાત પૂરી થઈ જાય અને એક નંબર અરુડેસ ચાલો તો પછી ફટાફટ આઈટીઆઈ પૂછજે जैसा कि आप देख सकते हैं पिछले करीब 4 घंटों से बारिश हो रही है और बिजली चमक रही है बादल गरज रहे हैं उसके अलावा सब कुछ पूरी तरह से भीग चुका है तो અત્યારે અમારે એક મિત્રની રાહ છે અને વિજયભાઈને આવી જશે અહીંયા આવે છો આમ સાયકલ લઈને તમને દેખાતો હોય તો ચાલો પછી ફટાફટ જાય અને અત્યારે એમ નાળું બસ નાળું છે આપણું ગ્રાઉન્ડ છે અમે અહીંયા રમવા આવે કઈ હા તમે જો ચાલો આવી ગયો તો ચાલો જાય હવે हम ऐसी ऐसी जगहों पर गए हैं जहां इंसान का जिंदा रहना मुश्किल था ये काम आसान नहीं है हर जगह खतरा है तकलीफें हैं और कई बार निराशा हाथ लगती है पर मुझे इस बात की खुशी है कि मेरे पास ऐसी टीम है जो इस शो को मुमकिन बनाती है तो અત્યારે આપણે છે ને ગુપ્ત પેલા પૂજી ગયા છે અને આવી રીતના છે હારે જ છે સાયકલ ભાગે સામથી આમ ચાલો ફટાફટ આઈટીઆઈ જઈએ આજ તો બહુ મજા આવી કેમ વાતાવરણ એક નંબર ઠંડુ છે ને મજા આવી આવે ધર્મશાળા છે એક યાર ધર્મશાળા સદાવર્ત આમ કઈ વરસાદ આવે ઉના બાજુ ને કમેન્ટ કરજો ઉનાવાળા કે આમાં કઈ વરસાદ છે કે તમારી બાજુ વરસાદ આવે લગભગ હા ઝાડવા આવી યસ આ બાજુ નથી આ બાજુ વાદળ દૂધ નહીં તો ખરી કાંઈ ઘટે નહીં ચાલો એ બાજુ વરસાદ આવે આ બાજુ વીજળી થશે તો ના આડે આ વરસાદ આવી આગળ अंधेरा हो रहा है और एक तूफान फिर से आ रहा है ये कुछ ही मिनटों में मुझ तक पहुंच जाएगा मुझे चलते रहना होगा यहाँ से जल्दी निकलना है तापमान पहले ही -23 डिग्री सेल्सियस तक गिर चुका है તો અત્યારે આપણે આઈટી આવી ગયા છે ને વરસાદ એક નંબર જામે રાખો પવન એક નંબર સમજું જો ફટાફટ આપણે જાય અત્યારે અમે આવી ગયા 100 રૂપિયા અને ખજૂરા ખાવાનો પ્રોગ્રામ કરીએ ખજૂરા બરાબર નથી આમ કે દેખાતા નથી આગળ જાય વિજયભાઈ આગળ છે આગળ હોય તો જોઈએ હવે લગભગ નથી કઈ દેખાતું બરાબર ખજૂરો ખાવા આવી જાય એક નંબર ખજૂરો છે આ એક નંબર આમ પાકી ગયા આમ તમને દેખાય તમને કઈ વિજયભાઈ જો ખજૂરા કહેવાય જો એક જ મને મજા આવે દે 2 4 હાર નાખ દો મજા આવે પણ ખાવાના આવી જાઓ તમારે ખાવા હોય તો અહીંયા ગુપ્ત પ્રયાગ લોકેશન 5 ખજૂરા મોકલાવું કમેન્ટ કરજો ચાલો અત્યારે ઘરે નીકળી ગયા અને સોચ ફિલિંગ કરી લીધી તમને જે કરવાની હતી અને ડીઝલ મેકેનિક કરીશ તમને શું કર્યું તમે મને પાછા કોમેન્ટ કરજો આઈટીઆઈ કર્યું હોય એને બાકી બધાને નહીં
વિજયભાઈ હવે તો વાયરમેન કરીશ અત્યારે તો ઇલેક્ટ્રિકનો હજુ વાર છે, બીજો રાઉન્ડમાં થાય. અત્યારે અમે ઘરે જઈએ. હજુરા પણ મજા આવી ગઈ ખાવાની આવી છીએ. જરા દેખાય પેલા પેલા. और मैं आपको दिखाऊंगा कि दुनिया की कुछ सबसे खतरनाक जगहों से कैसे जिंदा बचकर निकला जा सकता है. मैं तमाम चुनौतियों का सामना करता हुआ उन जगहों पर भी टिका रहूंगा जहां जान बचाने के सही गुर जाने बिना आप एक दिन नहीं टिक सकते. तो हर जगह खतरे ही खतरे छिपे हैं. अरे बच गया. ये जगह बेहद खतरनाक है. यहाँ तो मौसम भी. હાલો અત્યારે ગામમાં આવી ગયા. આપણું ગામ છે ગોંદરો. થોડા બોડા પીએ અહીંયા. વિજયભાઈ આવી ગયા. અરે આ પ્રાચીન કાળના યુવાઓ would like to take notes while I take સ્ટિંગનું લાઇટ વર્ઝન છે. ઠીક છે. આ વિજયભાઈને સોડા પી શકते हैं. આમાં કઈ 160 ml આવે આલ્કોહોલ આવે, ફૂલ આલ્કોહોલ. તો આપણે મિત્રો હાલમાં અત્યારે આપણે ઘરે જઈએ. મજા આવી ગયા તો સોડા બોડા પીધી. અને એવી રીતે ક્યારેક કમેન્ટ કરજો. પછી મારા આપણે શું કે મારું લોકેશન આપા તમે આવજો બધા. પછી સોડા બોડા પીશું. આપણે બધું શું કહેવાય બેકગ્રાઉન્ડ બેક સીન રેડી. તો ચાલો આગળ વધીએ ધીમે ધીમે. ગારો થઈ ગયો એટલે હાલીને આવવું પડે. તમે એમ કે આ હાલતો કેમ આવે, સાયકલ હતી ને એમ કહી. સાયકલ છે ને મિત્રો મારા જૂના ઘરે છે ને આપણે પાર્કિંગ કરી દીધી છે ને. અને અત્યારે તો જાય હાલતા હાલતા ઘરે. તો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા. આપણું ધાબુ છે ગળદીને ચડાવી દીધીશ. કાલે ચડાવીશ, અડધી પમદાળે ચડાવી એમ બધું કરીશ. અને કાલે ટેકરા અહીંયા આવ્યું હતું એટલે હા કે વહી તો સારું છે. નકર આજ તો વરસાદ આવી ગયો પછી તો હાલે નહીં. અને અત્યારે આપણે ટાંકો ચેક કરવા આવે છે કેમ કે એમાં પાણી આવે છે કે નહીં. નકર પછી ન આવતું હોય તો પાછા ઇન્ફોર્મેશન આપણે નીચે આપવાનું હોય. તો ચાલો પાણી તો આવે છે. અવાજ આવે તમને કઈ? ચાલો પાણી તો આવતો લાગે છે એવું લાગે છે મને. જમરૂક એક નંબર બધા આવે મસ્ત ના. પણ ચોમાસામાં પાકે કે ઉનાળામાં પાકે એ ખબર નથી. ઉનાળો શિયાળો આવે ને એવું કંઈક આવે, આપણે ખબર ન હોય. આમ બોય છે. પાણી પાવાનું કઈ ધાબા નથી કેમ કે સવારમાં આવ્યો તો વરસાદ ધોમ એટલે પીસી બધું રેડી. પવન આવે એક નંબર ઠંડો. એસી હો ફૂલ, એ પણ દેશી. આ બાજરો કોકે કાઢે છે દાંડર તમે જો. આ કબૂતરા શેણ બેણ બધું ગેસ. ત્યારે આપણે અહીંયા હળદ કૂદવા બી ગેસ ડાળું છે. શું કહેવાય અમારે બિલાઈ આવી જાય અહીંયા. તમે જો અમારે બિલા કેમ છે બધા. અહીંયા હાલ ચાલુ. તો અત્યારે આપણે વ્લોગનું એન્ડિંગ કરીએ. ઘણો સમય થઈ ગયો દેહાતમી ગયા. અને ચાલો બંધ કરીએ વ્લોગ. બધા આવજો. આવતા વ્લોગમાં પાછા મળીએ.